તમારું મારી ચેનલમાં ફરી એક વખત સ્વાગત છે। આજે આપણે મિત્રો શરૂઆત કરવાના છીએ પ્રકરણ 9 લેક્ચર નંબર 3। આપણે મિત્રો લેક્ચર નંબર 1 અને 2 ની અંદર પહેલી એની થિયરી જોઈ, પછી એના કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ જોયા। તો આજે મિત્રો આપણે સ્વાધ્યાયનો જે છઠ્ઠો દાખલો છે એનાથી આપણે શરૂઆત કરવાના છીએ। તો મિત્રો એ દાખલો કેવો છે એનો આપણે આકૃતિ ઉપરથી પહેલા ખ્યાલ મેળવીએ। તો જુઓ મિત્રો, સૌથી પહેલા એણે એવું કીધું છે કે અહીંયા કોઈ એક બિલ્ડિંગ છે। આ એ બી જે છે એ કોઈ એક બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગના તળિયેથી કોઈ એક વ્યક્તિ અહીંયા ડી બિંદુ પાસે જમીન પર ઊભો છે અને એ વ્યક્તિની ઊંચાઈ ડી જેટલી છે। એટલે કે અહીંયા કોઈ એક છોકરો અથવા કોઈ એક વ્યક્તિ ઊભું છે અહીંયા મિત્રો। હવે એ વ્યક્તિ જે છે એ શું કરે છે તો કે ટોચનું જે બિંદુ છે બિલ્ડિંગનું એને જોવાનો પ્રયત્ન કરે છે અને એને જોતો જોતો એ ત્યાંથી બિલ્ડિંગના તળિયા તરફ આવે છે, જમીન તરફ આગળ વધે છે। શરૂઆતમાં મિત્રો એનો જે ઉચ્છેદ કોણ જે છે એ કેટલો છે? 30 છે। મિત્રો આપણે ફરી એકવાર યાદ કરી લઈએ કે જો આપણે ઉપર જોઈએ તો એ ઉચ્છેદ કોણ બનશે અને નીચે જો જોયું હશે તો અવછેદ કોણ। તો મિત્રો અહીંયા 30 અંશનો ઉચ્છેદ કોણ બને છે। જેમ જેમ એ બાળક અહીંથી આગળ આવતો જશે એમ એમ મિત્રો અહીંયા F બિંદુ પાસે એ ઊભો રહે એટલે શું થશે? એનો જે ઉચ્છેદ કોણ છે એ ધીરે ધીરે મોટો થતો જશે। જો મિત્રો આ જે છે એ અહીંથી જેમ જેમ આવતા જશું એમ એ ખૂણો કેવો થતો જશે? મોટો। તો આ 60 અંશનો ખૂણો બનશે। ત્રિકોણ જુઓ મિત્રો, એમાં આ તો 90 અંશનો છે જ, કારણ કે શિરોલંબ સ્થિતિ છે એટલે। તો આ થઈ મિત્રો બિલ્ડિંગ। ક્લિયર મિત્રો? તો આકૃતિ પરથી લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે રકમની અંદર આપણને શું શોધવાનું કીધું છે કે જો એ વિદ્યાર્થી કે એ વ્યક્તિ આ ઈ બિંદુ એટલે કે ડી બિંદુથી લઈ અને એન બિંદુ સુધી ચાલે છે તો એ કેટલું અંતર ચાલ્યું હશે અથવા તો એને કેટલું અંતર કાપ્યું હશે। તો મિત્રો આપણે એના માટે શરૂઆત કરીએ। સૌથી પહેલા ઈ ડી મિત્રો શું છે? જુઓ, આ ઈ અને ડી, ઈ અને ડી જે છે એ વિદ્યાર્થીની અથવા એ બાળકની ઊંચાઈ છે, એને છે 1.5 મીટર, એટલે એ 1.5 મીટર આવી ગયું। પછી મિત્રો જુઓ, અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ એ થી લઈને બી સુધી એ સંપૂર્ણ શું છે? આખી બિલ્ડિંગની ઊંચાઈ, બરાબર મિત્રો? તો એની અંદરથી તમે જો આ બાળકની જે ઊંચાઈ છે એને તમે જો બાદ કરી દેશો તો તમને આ ત્રિકોણની AC ઊંચાઈ મળશે, બરાબર મિત્રો? એ કેટલી થશે તો કે જુઓ, આખી મિત્રો જે AB છે એમાંથી તમે આ આખી જે 30 સેન્ટીમીટર છે મિત્રો એમાંથી તમે આ આટલો કટકો બાદ કરી દેશો તો વધે એ AC મળશે। તો મિત્રો AC થશે 30 - 1.5 એટલે 28.5 મીટર। હવે મિત્રો અહીંયા બે ત્રિકોણ દેખાશે, AFC અને બીજું છે AEC। મિત્રો એક ત્રિકોણ મોટું છે અને એક નાનો છે, બરોબર? તો એ બંનેની અંદર C ખૂણો કોમન 90 અંશનો આપેલો છે અને તે વ્યક્તિ D બિંદુથી લઈને N બિંદુ સુધી શું કરે છે? ચાલે છે। હવે મિત્રો આકૃતિની સમમિતિ પરથી ખ્યાલ આવશે કે જેટલું EF છે એટલું જ DN છે। તો EF અને DN એક સમાન થશે। એ જ રીતે મિત્રો F અને C જે છે A અને NB પણ એક સમાન થશે। તે જ રીતે મિત્રો જુઓ, અહીંથી જે કુલ અંતર છે તળિયેથી તે વ્યક્તિ સુધીનું એ DB જેટલું એ થશે EC જેટલું। તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ દાખલો ગણવાની। અત્યાર સુધી શું હતું? આ બધી થઈ આપણા દાખલાની માહિતીઓ। હવે આપણે શોધવાનું શું છે તો કે મુખ્ય આપણે શોધવાનું છે, ટાર્ગેટ આપણો છે EF। આ મિત્રો આટલું અંતર જે છે એ આપણે શોધવાનું છે। તો કેવી રીતે મેળવીશું? તો સૌથી પહેલા મિત્રો આપણે એવું કરીએ કે આની અંદરથી બે ત્રિકોણ અલગ લઈએ। એ બે ત્રિકોણ મિત્રો અલગ લઈએ, એમાં સૌથી પહેલો ત્રિકોણ છે ACE। એમાં એ ત્રિકોણ મિત્રો હું અહીંયા દોરું છું, ત્રિકોણ ACE। ઓકે મિત્રો, આ મોટો ત્રિકોણ લઈએ આપણે ACE। આ મોટો ત્રિકોણ જે છે એમાં આ ખૂણો 30 અંશનો છે। પછી મિત્રો આ નીચે જે છે એ EC જેટલું અંતર છે અને આ AC જે છે એ 28.5 આપણને આપ્યું છે। હવે મિત્રો જુઓ તો આપણે શું કરવાનું છે તો કે આપણે એવું કરીએ કે આપણી પાસે જે ગુણોત્તરો છે એમાં 30 અંશનો ખૂણો તો આપણને ખબર છે। તો આની અંદર આ બાજુ છે, જો આ બાજુ આપણને ક્યાંકથી મળી જાય તો આપણા માટે ઉપયોગી બનશે। તો આપણે આને શોધવા માટે શું કરશું? tan 30 લઈએ, એટલે સામેની બાજુ AC છેદમાં EC, બરાબર છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે tan 30 = AC/EC, એટલે 28.5 ના છેદમાં આ EC।
1/√3 મિત્રો tan 30 ની કિંમત નો ખ્યાલ હોય તો ફરી એકવાર કોષ્ટક જોજો. તો હવે 1/√3 28.5 EC. મિત્રો EC શું થઈ જશે 28.5 √3 મીટર. એટલે મિત્રો આ જે છે એ આખે આપણને મળી ગઈ. આ જે છે એ આખે આપણને મળી ગયું કે તળિયેથી લઈ અને વ્યક્તિ સુધીનું અંતર કેટલું હતું. પણ આપણે એ નથી જોતું મિત્રો, આપણે તો એ જોવે છે કે એ વ્યક્તિ ચાલીને કેટલું અંતર કાપે છે. એટલે આપણે જોઈએ છે EF એટલે કે આ DN જેટલો ભાગ જે ચાલે છે આ બિંદુ E બિંદુથી F બિંદુ સુધી ત્યાં સુધીનું જે છે એ અંતર જોઈએ છે. તો આપણને આખું મળી ગયું છે મિત્રો. તો જો આ નાનું એવું મળી જશે તો એ આખામાંથી બાદ કરીએ તો આપણને આ D અને N જેટલું મળી જશે. આ આખામાંથી આપણે એટલું બાદ કરી દઈએ તો એટલું વધશે મિત્રો. તો ચાલો આપણે એ કરીએ. એના માટે બીજો ત્રિકોણ લઉં છું. બીજો ત્રિકોણ જે છે એ છે ACF. એ ત્રિકોણ મિત્રો અહીંયા આપણે દોરીએ. અહીંયા મિત્રો 90 ડિગ્રી આ બાજુ રાખીએ. જુઓ મિત્રો આ 90 ડિગ્રી, આ જે છે એ 60 અંશનો ખૂણો અને આ છે A C અને F. હવે મિત્રો જુઓ આપણી પાસે કઈ માહિતી છે? માત્ર આ જ તે 28.5 મીટર. તો હવે શું કરીશું તો કે આપણે જો આ FC મેળવી લઈએ તો આપણને ફાયદો થાય. તો FC મેળવવા માટે શું કરશું? આ ખૂણો જે છે 60 અંશનો એની સામેની બાજુ એટલે AC અને એની પાછળની બાજુ એટલે FC એનો સંબંધ ધરાવતો ગુણોત્તર કયો છે મિત્રો? tan 60. તો આપણે શું મેળવીશું? tan 60 મેળવી લેશું. તો tan 60 મેળવીએ તો tan 60 બરાબર AC/FC. અહીંયા tan 60 નું મૂલ્ય √3. તો મિત્રો √3 બરાબર 28.5 ના છેદમાં FC. હવે મિત્રો FC ને કરતા બનાવીએ તો આન્સર આવશે 28.5 ના છેદમાં √3 મીટર. તો આટલું મિત્રો શું અંતર થઈ ગયું? આ FC નું અંતર. એટલે કે આ આટલું અંતર થયું મિત્રો. તો આપણને આ બે કટકા મળી ગયા મિત્રો. આ નાનો અને મોટો. આ આખું અંતર અને આ જે નાનો કટકો છે એ મળી ગયો. તો આ આખું જે છે આ આખું DB એમાંથી તમે આટલો કટકો કાઢી નાખશો તો તમને આ જે રેડ કલરનો માર્ક કરેલો છે એ ભાગ મળી જશે. તો આપણે એ કરીએ. તો સૌથી પહેલા મિત્રો જુઓ તો આ જે DN છે DN એ કેવી રીતે મળે? તો કે આખું જે DB છે ને એમાંથી તમે NB નો કટકો કાઢી લ્યો તો તમને મળી જશે. તો એ જ રીતે તમે જુઓ DN છે એની જેવું જ EF છે. પછી તો કે મિત્રો NB જે છે એના જેવું FC છે અને DB જે છે આખું એની જેવું EC છે. તો એ રીતે મિત્રો મેં એનું એ સમીકરણ ફરીવાર લખ્યું. જુઓ કે આખું EC જે છે એમાંથી જો તમે આ FC કાઢી નાખો તો તમને એટલો કટકો મળશે EF જેટલો. તો EF આપણે એ જ શોધવું છે. તો EF બરાબર EC - FC. મિત્રો EC અને FC આપણે મેળવી લીધા છે તો એની સામાન્ય બાદબાકી કરવાની છે. તો એમાંથી 28.5 કોમન લઈએ તો √3 - √1/√3 અને અહીંયા આપણે મિત્રો ચોકડી ગુણાકાર કરીએ એટલે √3 ગુણ્યા √3 એટલે કેટલા થશે? 3 -1 ગુણ્યા 1 એટલે 1 અને upon √3. તો 2 ગુણ્યા 28.5 એટલે એ થશે મિત્રો 57. 57 ના છેદમાં √3. મિત્રો છેદ જે છે એની અંદર આપણે ક્યારેય વર્ગમૂળ વાળી સંખ્યા રાખતા નથી. તો આપણે √3 વડે ગુણી √3 વડે ભાગી દઈએ એટલે નીચે √3 ગુણ્યા √3 એટલે 3 અને ઉપર આવશે 57 √3. મિત્રો 19 તેરી 57 થાય. તો અહીંથી તમે સીધું ઉડાડી શકો 19 વડે. તો 19 √3 એ આપણો આન્સર આવી જશે. તો આ મિત્રો એ વ્યક્તિ અથવા એ વિદ્યાર્થી અથવા એ બાળક E બિંદુથી લઈને F બિંદુ સુધી જે ચાલ્યો છે એ 19.3 મીટર છે. તો મિત્રો એની પછીનો આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. જો મિત્રો પ્રશ્ન નંબર 7 જે છે એમાં એવું કીધું છે કે QR જેટલી ઊંચાઈ જેટલી એક બિલ્ડિંગ છે અને એ ઇમારત છે એના ઉપર નાનકડી એવી સેટેલાઇટ એટલે કે જે ટાવર આવે બરોબર છે એ ટાવર અહીંયા મૂકેલો છે PQ. એટલે PQ જે છે એ ટાવરની ઊંચાઈ છે અને આ જે છે એ ઇમારતની ઊંચાઈ છે. હવે મિત્રો અહીંયા S બિંદુ જે છે એના માટે આ S બિંદુ પાસે એ જે ટાવર છે ને એની ટોચ એટલે P અને એનું તળિયું એટલે Q. તો આ ટાવર જે છે એની ટોચ અને એની તળિયું એ બંને માટેના ઉચ્છેદ કોણ તમને આપી દીધા છે મિત્રો. ટાવરની ટોચ માટેનો ઉચ્છેદ કોણ જે છે PSR એ છે 60 અંશનો અને ટાવરનું જે તળિયું છે એના માટેનો ઉચ્છેદ કોણ જે છે એ છે QSR 45 અંશનો. બરોબર મિત્રો આ તો 90 અંશનો હોય જ તે. આપણને શું આપ્યું છે? આપણને ઇમારતની ઊંચાઈ 20 મીટર આપી છે અને શોધવાનું શું કીધું છે? શોધવાનું કીધું છે કે એ ટાવરની ઊંચાઈ શોધો. તો મિત્રો લગભગ પ્રશ્ન તમને ક્લિયર થઈ ગયો હશે.
સૌપ્રથમ શું કરશું, સૌથી પહેલા મિત્રો જ્યારે પણ આવું આવે ત્યારે શું કરો, માહિતી જેટલી આપી છે પહેલા કલેક્ટ કરી લ્યો. તો અહીંયા મિત્રો મારી પાસે જે માહિતી છે મેં તમને જે કીધી એ બધી કલેક્ટ કરી લીધી છે કે આ 20 મીટર જે છે ઇમારતની ઊંચાઈ છે, આ બે ખૂણા 45 અને 60 આપણને આપ્યા છે. ત્યારબાદ અહીંયા તમે જુઓ મિત્રો બે ત્રિકોણ દેખાશે, એક નાનો અને એક મોટો ત્રિકોણ QSR, આ નાનો ત્રિકોણ એમાં આ ખૂણો 45 અને મોટા ત્રિકોણ જે છે એની અંદરનો જે ખૂણો છે PSR એ છે 60 અંશનો, બરોબર મિત્રો. અને હવે નાનો આ ત્રિકોણ જુઓ તો QSR એની અંદર મિત્રો આ 45 છે, આ 90 અંશ છે. હવે તમે જોઈ ગયા મિત્રો કે જો કાટકોણ ત્રિકોણ હોય અને એમાં એક ખૂણો 90 અંશનો હોય અને બીજો 45 નો હોય તો ત્રીજો ખૂણો મિત્રો 45 નો જ થાય, કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180, એટલે ત્રીજો ખૂણો 45 નો થાય, એટલે એ થઈ જશે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. આ મિત્રો જે કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે QSR એમાં આ જે ખૂણો દેખાય છે એ અને આ ખૂણાની સામેની બાજુ એટલે QR અને આ ખૂણાની સામેની બાજુ એટલે SR, એ બંને કેવી થશે મિત્રો, એક સમાન થશે. અને આપણને QR અને SR આપ્યા છે મિત્રો, કેટલા છે 20 એટલે કે 20 છે જુઓ, બરોબર. એ આપણે રકમમાં જ આપી દીધું છે ઇમારતની ઊંચાઈ. તો મિત્રો હવે તો કે આપણે એક કરીએ કે આપણે આ શોધવાનું છે, તો આપણને જો ગમે એ રીતે PR મળી જાય તો આખામાંથી આ આટલો RQ વાળો કટકો કાઢી નાખીએ તો આપણને PQ મળી જશે. તો આપણે એ શોધવા માટે મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો કયો ત્રિકોણ લેવો જોઈએ એ પ્રશ્ન ઉદ્ભવે, તો એના માટે આપણે જે 60 વાળો જે છે મોટો ત્રિકોણ એ લઈએ, જેથી આપણને આ બાજુ આખી PR મળશે. તો અહીંયા શું થશે મિત્રો, આ 60 નો ખૂણો તમને દેખાય છે, ખૂણાની સામેની બાજુ PR છેદમાં SR. SR શા માટે મિત્રો, મોટો ત્રિકોણ લીધો, બરોબર. ત્રિકોણ PSR માટે આ 60 નો છે, આ 90 નો છે, તો tan લેશું એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવશે. સામેની બાજુ PR છે, પાસેની બાજુ SR છે. મિત્રો SR તો આપણી પાસે છે 20 થશે, PR આપણને મેળવવી છે, tan 60 મુજબ આપણે PR મેળવી 20√3. હવે મિત્રો PR મળી ગઈ છે, તો આ આખી જે છે એની અંદરથી આટલો ભાગ છે એ દૂર કરીએ ઇમારત વાળો, તો આપણને એ એન્ટેના અથવા તો ટાવરની ઊંચાઈ મળી જશે. તો મિત્રો PR બરાબર શું થાય, તો કે PQ વત્તા QR, એમાંથી PQ ને કરતા બનાવીએ તો 20√3 - 20 એટલે મિત્રો 20 કૌંસમાં √3 - 1 મીટર આ જે છે એ આપણા ટાવરની ઊંચાઈ થશે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 9 ને જોઈએ. તો પ્રશ્ન નંબર 9 ની સૌથી પહેલા રકમ સમજીએ મિત્રો. એમાં એવું કીધું છે કે અહીંયા એક AB જે છે એ ઇમારત છે અને PQ જે છે એ ટાવર છે. ટાવરની ઊંચાઈ 50 આપી છે અને ઇમારત જે છે એની ઊંચાઈ આપણે શોધવાની છે. બીજી કઈ માહિતી આપી છે, તો એને એવું કીધું છે કે ઇમારત જે છે એના તળિયેથી અહીંયા તમે ટોચ પર જોશો મિત્રો, અહીંયા ઉપર, તો એનો ઉચ્છેદ કોણ 60 અંશ થાય છે. અને જો તમે ટાવરના તળિયેથી ઇમારતની ટોચને જોશો તો એનો ઉચ્છેદ કોણ 30 અંશ થશે. તો મિત્રો આટલી માહિતી આપી છે અને આપણે AB શોધવાનો છે. સૌથી પહેલા મિત્રો તમે જોશો ને તો આ B અને Q જે છે ને એ બાજુ બંને ત્રિકોણમાં કોમન આવે છે, તમે જોઈ મિત્રો. તો આપણે સૌથી પહેલા BQ શોધી લઈએ ને તો શું થશે, તો કે તો પછી આ ત્રિકોણ જે છે ABQ એની અંદર મિત્રો tan લેશું એટલે સામેની બાજુ છેદમાં પાસે એટલે BQ. તો એ રીતે તમને મિત્રો મળી જશે. તો પહેલા BQ શોધવા માટે શું કરીએ, પહેલા હું મિત્રો ત્રિકોણ બંને અલગ અલગ લઉં. પહેલો ત્રિકોણ જે છે PBQ, તો એ મિત્રો અહીંયા દોર્યો જો P B અને Q. એમાં મિત્રો Q ખૂણો જે છે 90 અંશનો, B ખૂણો 60 અંશનો છે, બરોબર, ઉચ્છેદ કોણ છે એટલે. અને અહીંયા 50 મીટર આપ્યું છે મિત્રો, તો tan 60 લઈએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 60 ની સામેની બાજુ PQ ના છેદમાં BQ. અને મિત્રો 50 આવી જશે નીચે BQ આમ નામ અને tan 60√3. તો મિત્રો BQ કેટલો આવ્યું 50 ના છેદમાં √3. હવે મિત્રો બીજું ત્રિકોણ છે એની અંદર તમે જુઓ તો એમાં આ બાબત આપણને હવે ખ્યાલ આવી ગયો કે 50 ના છેદમાં √3 જેટલી છે. તો હવે આ તમારે શોધવું હોય મિત્રો તો એનો ગુણોત્તર શું લેવાય, એની સામેની બાજુ છેદમાં એની પાસેની બાજુ, બરોબર. એટલે કે tan 30 બરાબર AB ના છેદમાં BQ. આ મિત્રો બીજો ત્રિકોણ લીધો, બરોબર. આ બાજુ જે છે ડાબી બાજુ એની વાત કરી. તો 1/√3 બરાબર AB ના છેદમાં 50√3. તો મિત્રો અહીંયા ગુણાકાર કરીએ તો 50√3 નો ગુણાકાર એની સાથે થશે એટલે અંશનો ગુણાકાર 50 અને નીચે √3 ગુણ્યા √3 એટલે મિત્રો 3. તો 50 ભાગ્યા 3 કરો મિત્રો તો 16.2 તૃતીયાંશ અથવા પોઈન્ટમાં લખીએ તો 16.6